દિવ્યાંગ વ્યક્તિને ન્યાય અપાવવા સામાજિક અગ્રણી આસિફ સુમરાએ માંગ કરી માંડવી સલાયા વિસ્તારમાં રહેતા દિવ્યાંગ ભાઈને નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ સુવર્ણ કાર્ડ જે ગરીબ રેખાની નીચે રહેતા અને આર્થિક સહાય માટે આપવામાં આવે છે, જેનાથી આવા લોકોને સરકારી સહાયનો લાભ મળી શકે, ત્યારે માંડવી નગરપાલિકા દ્વારા બનાવેલ કાર્ડ બોગસ હોવાનું ચીફ ઓફિસરે જણાવતા આ કાર્ડ કોને બનાવ્યું અને આ કાર્ડ પેટે કોણે પૈસાના ઉઘરાણા કર્યા, આ પ્રશ્નો સાથે સલાયાના સામાજિક અગ્રણી આસિફભાઈ સુમરાએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને યોગ્ય તપાસ કરી દિવ્યાંગભાઈને ન્યાય આપવા અપીલ કરી હતી. ખરી રીતે હકીકત એ છે કે નગરપાલિકામાં આરિફ અબ્બાસ ભૂસર એ લગભગ 15 દિવસના ધક્કા ખાયા છે, જે વિકલાંગ છે પૂરેપૂરો, અને ધક્કા ખાઈ થાકી ગયો એટલે મને ફોન કરી અને મને કોન્ટેક્ટ કર્યો. એટલે હું નગરપાલિકામાં ગયો. તે શહેરી વિકાસ સુવર્ણ જયંતિ કાર્ડ, જેને ગરીબ રેખાડીનું કાર્ડ મળે છે, એના પાસે કાર્ડ હતો. હવે જે કાર્ડ હતો એને ચીફ ઓફિસરનો દાખલો આપવાનો હતો કે આવી રીતે જે છે એને સરકારી લાભ મળે, તેને કંઈક 1000-1500 રૂપિયા સરકાર તરફથી દર મહિનેના એકાઉન્ટમાં આવે. એ 22-23નો લાભ મેળવી લીધો, પણ હવે 23 અને 24નો જેને એને લાભ મેળવવાનો હતો એના માટે એ 15 દિવસ ધક્કા ખાધા. ત્યારે આ કાર્ડ એમના પાસે છે જ, જેમાં પ્રમુખ CDSની સહી છે, સમાજ સંગઠનની, ચીફ ઓફિસર સાહેબની અને પ્રમુખ વહીવટદારની આ સાઇનરો છે. અને નગરપાલિકા એમ કહે છે આ ફ્રોડ છે. તો આવા માંડવી નગરપાલિકામાં લોકો કેટલા જેવા આવા કાર્ડ બનાવીને ભેગા રાખે છે ને આ ફ્રોડ કાર્ડ છે. તો લગભગ મારા ખ્યાલે માંડવી નગરપાલિકાના લોકોને, શહેરોજનોને જે ગેરમાર્ગે દોરી રહ્યા છે એના પૈસા ઉઘરાવવામાં આવે છે, 200 રૂપિયાથી 250 રૂપિયા. આ ગરીબ રેખાનો છે એમને મફત મળે છે, જે ગરીબ રેખામાં આવે છે એમને એમ જ મળે છે. જ્યારે આવા લોકો પાસે આવી રીતે કામ કરે છે, ફ્રોડ કરે છે. ફ્રોડ મને એ પ્રશ્ન છે એમને કે આ કાર્ડમાં આટલી બધી સિગ્નેચર છે, તો એનો જવાબદાર કોણ? તો એ લોકો પોતે તો પોતાની સિગ્નેચર કરી નથી, તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી ખપે અને આગળના આવા લોકો ફસાય નહીં, ગેરમાર્ગે ન દોરે, એના રસ્તો આગળનો લેવો જોઈએ, એવી તમારા સમક્ષ મારી માંગ છે. આ સંદર્ભે તમે માંડવી ચીફ ઓફિસરને કે અન્ય કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? રજૂઆતમાં ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ ગયો અને આ દાખલો બતાડ્યો. એના જે ખોટખાપણ જે વ્યક્તિ હતો એને સાથે લઈ ગયો, એને વાત કરી તો સાહેબે મને એમ કીધું કે આ ફ્રોડ કાર્ડ છે. તો સાહેબ આ જે તે સમય જે ચીફ ઓફિસરની છે, સાહેબ પ્રમુખ વહીવટદારની છે, તો આગળના જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે એના પછી જે સિગ્નેચર થઈ છે તો એના ઉપર જવાબદાર અને કાયદેસરની કાર્યવાહી કરો, એવી મારી માંગ છે. પણ હજી સુધી એના ઉપર માંગ નથી થઈ. આ જે વંચિત જે લોક છે અબ્બાસભાઈ કરીને, હજી સુધી એને કોઈ પણ પ્રકારની સહાય નથી મળતી, કેમ કે નગરપાલિકાનું ઇસ્યુ નહીં મળે, જે સુધી લેટર પેડ નહીં મળે એનો કાંઈ પણ સહાય નથી મળવાની અને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.